મહેસાણામાં ₹20 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર પટેલ સ્ટેડિયમ વિવાદમાં સપડાયું છે। આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડના કોન્ટ્રાક્ટર દ્વારા 80 લાખ રૂપિયા મંજૂરી વગર ખર્ચી નાખ્યા હોવાની વિગત સામે આવતા વિવાદ છેડાયો છે। આ મામલે શાસક અને વિપક્ષ બંનેએ વિરોધ નોંધાવતા હાલમાં બિલ અટકાવી દેવાની ફરજ પડી છે, પરંતુ નિયત રકમ કરતાં લાઇટિંગનું બિલ વધુ ચૂકવવાના નિર્ણયથી મહેસાણા નગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થવા લાગ્યા છે। મહેસાણા શહેરમાં ₹15 કરોડના ખર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ તૈયાર થયા બાદ આ સ્ટેડિયમમાં લાઇટિંગ અને સાઉન્ડ માટે નગરપાલિકા દ્વારા 5.19 કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। આ સમયે ગાયત્રી ઇલેક્ટ્રિક કોર્પોરેશન નામની એજન્સીએ 20% નીચે ભાવ ભરી ટેન્ડર મેળવ્યું હતું, જે અંતર્ગત લાઇટિંગ અને સાઉન્ડની કામગીરી 4.16 કરોડ રૂપિયામાં પૂર્ણ કરવાની હતી। આમ છતાંય કોન્ટ્રાક્ટરે મૂળ ટેન્ડરની રકમ કરતાં 80 લાખ રૂપિયા વધુ ખર્ચ કરી નગરપાલિકામાં બિલ રજૂ કરતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। મહેસાણા નગરપાલિકાનું મ્યુનિસિપલ ગ્રાઉન્ડ જ્યારથી બન્યું ત્યારથી વિવાદોમાં રહેલ છે। એક સારા ઉદ્દેશ માટે કોંગ્રેસ સરકારે, કોંગ્રેસની બોડી હતી ત્યારે એક સારા ઉદ્દેશ માટે કે નગરપાલિકામાં વસતા ખેલાડીઓને એક સારી સુવિધા મળી રહે તેના માટે આયોજન કર્યું હતું, પરંતુ હાલના ભ્રષ્ટ પદાધિકારીઓ હોય કે સત્તાધારી પક્ષ હોય એમને હાલ આ ગ્રાઉન્ડને બિલકુલ વેપારીકરણ કરી દીધેલ છે। 5 કરોડ રૂપિયા જેટલો લાઇટિંગમાં ખર્ચ કરેલો છે। ખરેખર મારી એવી માંગણી છે કે ખરેખર ટેન્ડરની શરત મુજબ આ લાઇટિંગ થયું છે કે કેમ। સાધારણ સભાની અંદર સત્તાધારી પક્ષોએ અને અમે બી વિરોધ કરેલો। 60-70 લાખ રૂપિયાનો જયારે વધારો થતો હોય કોના હિસાબે વધારો થયો, એમાં કોઈના લેટરના દ્વારા વધારો થયો, કોના કહેવાથી આ વધારો કરવામાં આવ્યો। સાધારણ સભાની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લેવામાં આવેલ નથી, છતાં પણ 60-70 લાખ રૂપિયાનું કોના હિસાબે કામ કરી દીધું એ એક મોટો તપાસનો વિષય છે। તેમજ મેં તો સાધારણ સભામાં આ બાબતનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થવું જોઈએ કે જે લાઇટિંગનું ટેન્ડર છે એને લાઇટિંગના ટેન્ડરની શરતો મુજબ કામગીરી કરેલ છે કે કેમ, તેમાં પણ મસ્ત મોટું કૌભાંડ હોય તેવું મારું ચોક્કસ માનવું છે। જંગલ વિસ્તાર જેમ જેમ ઘટતો જાય છે તેમ તેમ વન્ય પ્રાણીઓ એકલા તો પરિવાર સાથે શિકારની શોધમાં શહેર અથવા ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા હોય છે, જેમાં ક્યારેક તેઓનો જીવ જોખમમાં પણ મુકાતો હોય